यो दिव्याक्षरमुक्तजुष्टचरणोऽनन्तार्कते जोमये धाम्नि ब्रह्मपुरे शुभावयववान् दिव्ये निजे राजते यो धृत्वात्र नराकृतिं च सवृषां भक्तिं विते निक्षितौ तं धार्मिं ह्यवतारिणं च सहजानन्दं हरिं चिन्तये गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात् मुच्यते भवबन्धनात्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगतजी महाराजनी जय। शास्त्रीजी महाराजनी जय। योगीजी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। સ્વામિનારાયણ હરિ વચનામૃત પંચાળા પ્રકરણનું પહેલું બુદ્ધિવાળાનું વિચારને પામ્યાનું સ્વામિનારાયણ હરિ સંવત 1877ના ફાગણ સુધી ચોથને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી પંચાળા મધ્યે ઝીણાભાઈના દરબારમાં ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા ને મસ્તક ઉપર ધોળો ફેંટો બાંધ્યો હતો તથા ધોળો અંગરખો પહેર્યો હતો તથા ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળી પછેડી ઓળી હતી તથા માથાના ફેંટાનો પેચ જમણી કોરે છૂટો હતો અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. ગઈકાલે આપણે આ વચનામૃતની વાત જોયેલી કે શ્રીજી મહારાજે ખૂબ ઉચ્ચ કોટીનો એક પ્રશ્ન પૂછ્યો છે. એમાં મહારાજ કહે છે કે જેને ભગવાનમાં હેત હોય ને ધર્મમાં નિષ્ઠા હોય પણ જો વિચારને ન પામ્યો હોય તો ઉત્તમ પંચ વિષય એ ઉતરતા જેવા કે તેથી પણ અતિશય ઉતરતા. અને બીજો એક શબ્દ વાપરે છે બીજી વખતે કે સારા જે પંચ વિષય તે અતિશય ભૂંડા જે પંચ વિષય તે સરખા અથવા તો તે કરતાં પણ અતિશય ભૂંડા ભૂંડા નહીં પણ અતિશય ભૂંડા થઈ જાય એવો કયો વિચાર છે જે વિચારને પામે તો આ ઉત્તમ પંચ વિષય એ ઉતરતા કરતાં પણ ઉતરતા થઈ જાય. એ શ્રીજી મહારાજે મોટેરા પરમહંસોને અને મોટેરા હરિભક્તોને પ્રશ્ન પૂછ્યો. આમાં મહારાજે કીધું કે ધર્મમાં નિષ્ઠા હોય ને ભગવાનમાં હેત હોય. આમ તો ભગવાનમાં હેત એ ભક્તિ શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં કીધું કે મહાત્મા જ્ઞાન યુગ ભૂરી સ્નેહો ભક્તિશ્ચ માધવે. અને ધર્મ એની નિષ્ઠા હોય તો ધર્મે સહિત ભક્તિ એ તો સમગ્ર શાસ્ત્રનો સાર છે. મહારાજે શિક્ષાપત્રીમાં પણ લખ્યું 8 શાસ્ત્રોની વાત લખીએ પછી લખ્યું કે ધર્મેણ સહિત ભક્તિ કાર્ય ઇતિ તદ્રહ તદ્રહ એટલે તેશામ એ બધા શાસ્ત્રોનું એ રહસ્ય શું ધર્મે સહિત ભક્તિ કરવી. તો ધર્મે છે ભક્તિ છે આ બધું જ જીવનમાં છે છતાં પણ વિચારને પામવાની વાત શ્રીજી મહારાજ પોતે કરે છે કે એટલાથી પૂરતું નથી. જે પ્રથમના 25મા વચનામાં પણ શ્રીજી મહારાજે કીધું કે સ્વધર્મે યુક્ત એવો જે ભગવાનનો ભક્ત એને પણ એ આત્મનિષ્ઠા અને ભગવાનના મહાત્મ્ય વિના પૂર્ણ કામપણું મનાતું નથી. તો ત્યાં પણ એ વાત કરી છે. અહીંયા પણ આ વાત સમજાવે છે. હવે એમાં આપણે સમજવાનું કે મહારાજે કીધું કે ધર્મમાં નિષ્ઠા હોય ને ભગવાનની ભક્તિ હોય તો પણ વિચારને પામવાની જરૂર છે. એટલે એટલાથી પૂરું થતું નથી. પણ સાથે એટલી પણ વાત સમજવાની કે જેને ધર્મમાં નિષ્ઠા હશે અને જેને ભગવાનમાં હેત હશે ને એ જ આ વિચારને પામી શકશે. બાકી જે ધર્મ નહીં પાડતો હોય અને ભગવાનની કે આવા સત્પુરુષની પ્રાપ્તિ ન થઈ હોય ને એનો સંબંધ ન હોય એની સાથે જોડાણ ન હોય તો એને આ વિચાર જ નહીં આવે. એને તો ઉડતાના વિષય ભોગના વિચારો આવશે. એને તો વિષય કેમ કરીને ભોગવી લેવા કેમ કરીને વિષય પ્રાપ્ત કરી લેવા એ જ વિચારો આવશે. એટલે આ વિચાર પણ જેને ધર્મમાં નિષ્ઠા હોય ને ભગવાનમાં હેત હોય એને જ આ વિચાર આવશે. એટલે ધર્મની પણ જરૂર છે ભગવાનમાં કે પ્રગટ સત્પુરુષની અંદર એ હેત કરવાની પણ જરૂર છે. એ હેત કરીશું ધર્મ પ્રમાણે જીવન બનાવીશું તો જ આ ઉત્તમ કક્ષાની અંદર જવાનો વિચાર આવશે. એ વિના તો વિચાર પણ નહીં આવે. પણ સાથે મહારાજ આ બે વસ્તુ મૂકીને એટલું સમજાવે છે
કે ઘણી વખતે મોટા ભાગે કેટલું થાય છે કે આપણે અમુક હદ સુધી પહોંચીએ પછી આપણને એમ થઈ જાય કે બસ બહુ થઈ ગયું. ધર્મમય જીવન હોય અને આહનિક પ્રમાણે જીવન જીવતા હોય, સત્પુરુષની અંદર આપણે જોડાણ હોય, યથાર્થ જોડાણ તો ના હોય જેવું યોગીજી મહારાજને શાસ્ત્રીજી મહારાજમાં હતું અથવા તો મહંત સ્વામી મહારાજને યોગીજી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજમાં છે એવું તો ન હોય, પણ જે જોડાણ જેવું આપણે કહી શકીએ એવું હોય એટલે આપણે એમ પૂર્ણ કામ માની લઈએ કે બસ હવે મારે કંઈ કરવાની જરૂર નથી. તો એના માટે પણ શ્રીજી મહારાજ વાત સમજાવે છે કે ભાઈ આટલું કર્યા પછી પણ પૂર્ણપણું થતું નથી. વિષયમાં જે આસક્તિ છે, ઊંડા ઊંડા જે રાગ પડેલા છે, અંતરમાં જે વિષયના જે બધા સંકલ્પ થાય છે એ દૂર કરવા માટે આ વિચારને પામવું પડશે. એ પણ આપણે અર્થ જોયેલો કે વિચાર ખાલી કરવાનો નહીં, વિચારને પામવાનું છે. એટલે વિચારને પામવાનું એટલે કે વિચાર આપણો પોતાનો થઈ જવો જોઈએ અને ખાતા પીતા સૂતા બેસતા એ સતત આ વિચારનું અનુસંધાન આપણને રહે. જેવી વિષયમાં વૃત્તિ જાય તરત જ વિચારને પામ્યો હોય તો તરત જ એને આ વિચાર આવે કે ભગવાનમાં સુખ અધિક છે એમ કરીને એ પાછો વળતો હોય છે. એટલે વિચારને પામવાનું એટલે કે પોતાનું એ પ્રમાણે એ જીવન બની જાય અને વિચાર જે છે એ એક્શનની અંદર આવે એ વિચારને પામ્યો કહેવાય. બાકી વિચાર કરીને ખાલી બેસી રહે એ વિચારને પામ્યો કહેવાય નહીં. તો અહીંયા શ્રીજી મહારાજે એ બધા પ્રશ્નો પૂછ્યા, મોટેરા હરિભક્તો મોટેરા પરમહંસોએ પણ બધા જવાબ આપ્યા. એટલે કેટલું નિખાલસ વાતાવરણ હશે કે દરેક પોતપોતાની સમજણ પોતપોતાની વાત કરી શકતા હોય. હવે જે વિચાર કરતા હશે એનો અર્થ એવો થયો કે મોટેરા પરમહંસો મોટેરા હરિભક્તો આ બધા વિચાર કરતા હશે. બાકી તો આપણને પૂછે તો ભાઈ કાંઈ નહીં, આપણે તો ભગવાન ભજીએ છીએ, એમાં બધું આવી ગયું. પણ એવું નહીં, મહારાજ કહ્યું વિચાર કરો છે એ વિચારની વાત પૂછે છે તો પરમહંસો હરિભક્તો મોટેરા બધા આવો વિચાર પણ કરતા હશે. એટલા માટે અહીંયા લખે છે પછી સર્વે પરમહંસે તથા સર્વે હરિભક્તે પોતપોતાનો વિચાર કહી દેખાડ્યો. ત્યાર પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એ તમારો સર્વેનો તો એ વિચાર સાંભળ્યો. મહારાજે બધાનો વિચાર સાંભળ્યો. હવે પોતાનો વિચાર મહારાજને જે કહેવું છે એ જણાવે છે. પણ હવે અમે જે વિચાર કર્યો છે તે કહીએ છીએ. મહારાજ કે અમે જે વિચાર કર્યો છે કહીએ છીએ. જેમ કોઈકનો કાગળ પરદેશથી આવ્યો હોય તેને વાંચીને તે કાગળના લખનારાની જેવી બુદ્ધિ હોય તેવી જણાઈ આવે છે. તથા જેમ 5 પાંડવ દ્રૌપદી, કુંતાજી તથા રૂક્મિણી, સત્યભામા, જામવતી આદિ ભગવાનની પટરાણીઓ તથા સાંબ જે ભગવાનનો પુત્ર ઇત્યાદિ ભક્તના રૂપ તથા વચન તે શાસ્ત્રમાં લખ્યા છે તે શાસ્ત્રને શ્રવણે કરીને તેમના રૂપનું પ્રમાણ તે દર્શન જેવું જ થાય છે તથા તેમના વચને કરીને તેમની બુદ્ધિનું પ્રમાણ થાય છે. તેમ પુરાણ ભારત આદિ ગ્રંથે કરીને એમ સાંભળવામાં આવે છે જે એ ભગવાન જે તે આ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય તેના કરતા છે ને સદા સાકાર છે. અને જો સાકાર ન હોય તો તેને વિશે કરતાપણું કહેવાય નહીં. અને જે અક્ષર બ્રહ્મ છે તે તો એ ભગવાનને રહેવાનું ધામ છે. એવા દિવ્ય મૂર્તિ પ્રકાશમય ને સુખરૂપ જે ભગવાન તે પ્રલય કાળે માયામાં કારણ શરીર સહિત લીન હતા જે જીવ તેમને ઉત્પત્તિ કાળે બુદ્ધિ ઇન્દ્રિયો મન અને પ્રાણને આપે છે. તે શાને અર્થે આપે છે એ તો ઉત્તમ મધ્યમ ને કનિષ્ઠ જે વિષય તેના ભોગને અર્થે ને મોક્ષને અર્થે આપે છે. શ્રીજી મહારાજ હવે વાતનો આરંભ જરા જુદી રીતે કરે છે. એમને મહારાજને જે વાત ઉપર લઈ જવું છે એ પહેલાં 2 વાત કરે છે. એક કાગળની વાત લખે છે, પત્રની વાત લખે છે કે જેમ કોઈનો પત્ર આવ્યો હોય તો એના ઉપરથી લખનારની બુદ્ધિ એ આપણને ખબર પડે છે કે આ કેવી બુદ્ધિ છે કે નથી, શું છે, એ બધું ગરબડ ગોટા લખ્યું હોય, શું કહેવા માગે છે સ્પષ્ટ થતું જ ન હોય. ઘણાને એવું હોય. પ્રમુખ સ્વામી મહારાજ ઉપર ઘણા બધા પત્રો આવે એ તો પ્રમુખ સ્વામી મહારાજ પોતે આટલા બધા પત્રો વાંચ્યા એટલે એમને ખબર પડે. બાકી આપણા જેવા વાંચે તો એને ખબર જ ના પડે શું કહેવા માગે છે. એવું બધું ગરબડ ગોટાને બધું જાત જાતનું બધું લખ્યું એટલે આપણને ખબર પડે કે આને સ્પષ્ટતા નથી. પણ કોઈએ વ્યવસ્થિત લખ્યું હોય તો આપણને ખબર પડે કે બે આ માણસ વ્યવસ્થિત છે. કાગળના લખનાર ઉપરથી એ કાગળ ઉપરથી કાગળના લખનારની એ આપણને ખબર પડી જાય છે કે આ કેવો વ્યક્તિ છે. જેમ અત્યારે આપણે શાસ્ત્રીજી મહારાજના વખતના નિર્ગુણ સ્વામીને આપણે જોયા નથી, પણ લિખિતન શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસ પુસ્તક છે એમાં નિર્ગુણ સ્વામીના પત્રો છે. એ પત્રો વાંચીએ એટલે આપણને નિર્ગુણ સ્વામીની પ્રતિભા, એ નિર્ગુણ સ્વામીની નિષ્ઠા
નિર્ગુણ સ્વામીને જે ઉપાસના પ્રવર્તનનું ઈશક, શાસ્ત્રીજી મહારાજ પ્રત્યેનું જોડાણ બધું આપણને ખબર પડે. એમનું શૂરવીરતાનું અંગ ને બધું જે આપણે સાંભળ્યું હતું ખાલી, પણ જ્યારે પત્રો વાંચીએ ત્યારે આપણને ઓટોમેટિક એ બધી ખબર પડી જાય. અને આમ ધારદાર પત્રો, જે તેજસ્વીની લેખીની જે આપણે કહીએ છીએ નિર્ગુણ સ્વામી માટે, આપણને પત્રો વાંચીએ એટલે ખબર પડી જાય. વિહરલાલજી મહારાજે કીધું કે તારો પત્ર વાંચીને તો ભીત પણ જવાબ દે, એવું વિહરલાલજી મહારાજ પોતે એ નિર્ગુણ સ્વામીના પત્ર માટે બોલ્યા. તો એ પત્રના લખાણ ઉપરથી એ બધી ખબર પડે છે. તો આપણે જોયા નથી પત્ર લખનારને, પણ પત્ર ઉપરથી એ લખનારનું આખું ચિત્ર એ આપણને સ્પષ્ટ થાય છે. એવી રીતે મહારાજ શાસ્ત્રની પણ વાત કરે છે કે શાસ્ત્રની અંદર 5 પાંડવની વાત હોય, દ્રૌપદી, કુંતાજી, સત્યભામા, જામવતી, રૂકમણી, એ બધાની વાતો લખેલી હોય. સાંબનું જે રૂપ છે એનું વર્ણન લખેલું છે ભાગવતમાં. જો એના ઉપરથી આપણને ખબર પડે કે આ કેવા સ્વરૂપવાન હશે અથવા કેવા ગુણવાન હશે. જેમ ભીમની વાત આવે, તો ભીમની વાત આવે શાસ્ત્રની અંદર, તો આપણને કલ્પના કેવી થાય? ઓટોમેટિક થાય. કોઈ આમ જાડો હોય અને એકદમ આમ પઠ્ઠા જેવો હોય, એની જ કલ્પના થાય. આ કંઈ સિંગલ બોડી હોય એની કલ્પના થાય ભીમની વાત આવે એટલે. એટલે આપણને ભલે શાસ્ત્રમાં વાત આવે છે, ભીમને જોયા નથી, 5 પાંડવને જોયા નથી, પણ એની વાત ઉપરથી શ્રીજી મહારાજ કે આપણને એનું એ અનુમાન થાય છે. એ અનુમાન થાય છે એ પણ એ કેવું જાય કે સ્પષ્ટ એ દર્શન જેવું જ થાય છે. એના રૂપનું પ્રમાણ એ જે થાય છે એ શાસ્ત્રો ઉપરથી એના દર્શન જેવું જ થાય છે. હવે આ તો એક દ્રષ્ટાંત આપ્યું. એ દ્રષ્ટાંત આપીને શ્રીજી મહારાજ પોતે હવે આગળ સમજાવે છે કે એવી રીતે શાસ્ત્રમાં જેમ આ બધી વાતો છે, 5 પાંડવની વાતો હોય કે બીજી બધી વાતો હોય કે અથવા તો પત્ર ઉપરથી, એ પણ એક શબ્દ જ છે ને, પણ એક શબ્દ પ્રમાણ છે. એ શબ્દ પ્રમાણ ઉપરથી આપણને બીજી ઘણી બધી ખબર પડતી હોય છે. તેવી રીતે પુરાણ, ભારત આદિક ઇતિહાસ, પુરાણ એટલે 18 પુરાણ છે, એમાં મુખ્ય ભાગવત પુરાણ છે, અને ભારત આદિક ઇતિહાસ એટલે મહાભારત ને રામાયણ, અને બીજા પણ શાસ્ત્રો જે વ્યાસજીએ પોતે લખ્યા છે. એ શાસ્ત્ર દ્વારા શ્રીજી મહારાજ પોતે કહે છે કે શાસ્ત્રમાં જે બીજી વાત છે, મુખ્ય વાત કઈ છે? તો આ સર્વ જગત છે એની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય એના કરતાં એક ભગવાન છે. આ વાત શ્રીજી મહારાજે વારંવાર આ વાત દોહરાવેલી છે કે ભગવાન એક કરતા હતા, એટલે સમગ્ર સૃષ્ટિ એની ઉત્પત્તિ ભગવાને કરી છે, એનું સંચાલન પણ પોતે કરી રહ્યા છે, પ્રલય પણ એ ભગવાન પોતે જ એ કરે છે. તો શાસ્ત્રમાં જેમ બીજી વાત છે એમ આ પણ મુખ્ય વાત, શાસ્ત્રનો પ્રતિપાદ્ય વિષય ભગવાન છે. શાસ્ત્રમાં ઘણી બધી વાતો છે, પણ શાસ્ત્રનો મુખ્ય પ્રતિપાદ્ય વિષય કયો શું છે? કે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન કરાવવું. તેમાં પહેલું જ્ઞાન કરાવે છે કે ભગવાન આ જગતના એક કરતા હરતા છે. એની વાતો આપણે ઘણી બધી પૂર્વે પણ જોઈ ગયા છે કે શ્રીજી મહારાજે પણ પોતે કહેલું છે કે જીવીશ્વર તણો રે માયા કાળ પુરુષ પ્રધાન, સૌને વશ કરું રે સૌનો પ્રેરક હું ભગવાન, અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય, મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય. ત્યાં પણ મહારાજે કીધું કે અગણિત વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ, પાલન, પ્રલય બધું જ એ મારી ઈચ્છાથી જ એ બધું થાય છે. એ વાત મહારાજ કે શાસ્ત્રના આધારે પહેલી વાત આપણે આ સમજવાની છે. પછી મહારાજ બીજી વાત કરે છે કે ભગવાન પાછા કેવા છે? ભગવાન સદા સાકાર છે, એવો શબ્દ વાપરે છે. આ વાત પણ આપણે ઘણા બધા વચનામૃતની અંદર એ જોઈ ગયા છે. પ્રથમનું 40મું વચનામૃત વગેરે ઘણા બધા વચનામૃતની અંદર, લોયાના 18મા વચનામૃતની અંદર, એ બધા વચનાઓની અંદર પણ આપણે જોઈ ગયા છે કે સદા સાકાર એટલે આ લોકમાં ભગવાન આવે ત્યારે પણ સાકાર, અને અક્ષરધામની અંદર પણ ભગવાન સાકાર છે, એ મૂર્તિમાન છે. એ વાત શ્રીજી મહારાજ પોતે એ સમજાવે છે. અને મહારાજ પોતે બીજું એક તર્ક આપે છે કે જો સાકાર ન હોય તો તેને વિશે કરતાપણું કહેવાય નહીં. ભગવાન કરતા છે કહીએ છીએ એટલે ભગવાન સાકાર છે, તો જ ભગવાન એ કરતા છે. જેમ ઘડો છે, એ ઘડો છે એનો બનાવનાર કુંભાર કેમ છે? સાકાર છે. એ સાકાર છે તો પછી ઘડો બનાવી શકે છે. એમ આ સૃષ્ટિ છે, એ સૃષ્ટિને બનાવનાર ભગવાન એ પણ એ સાકાર છે. એવી વાત શ્રીજી મહારાજ પોતે કહે છે કે શાસ્ત્રના આધારે એ વાતો લખેલી હોય. આપણા માટે શાસ્ત્ર વચનામૃત, વચનામૃત શાસ્ત્ર, સ્વામીની વાતોનું શાસ્ત્ર, એની અંદર મહારાજે પોતે વારંવાર આ ભગવાન સદા સાકાર છે વાત લખેલી છે. અને પછી મહારાજ બીજી એક વાત લખે છે, અને જે અક્ષર બ્રહ્મ છે એવો શબ્દ વાપરે છે.
અક્ષર બ્રહ્મ છે તે તો એ ભગવાનને રહેવાનું ધામ છે. એટલે અક્ષરધામ જે કહીએ છીએ એ અક્ષરધામ મહારાજ કે અક્ષર બ્રહ્મ છે ને એ જ ભગવાનને રહેવાનું ધામ છે. એટલે અક્ષર બ્રહ્મના એ 4 સેવા કાર્યો આપણે જે કહીએ છીએ, એક તો ધામ રૂપે એ શ્રીજી મહારાજ અને અનંત કોટી મુક્તોને ધરી રહ્યું છે, એ અક્ષરધામ શબ્દ વાપરીએ છીએ. તો મહારાજ કે અક્ષરધામ જે તમે કહો છો એ અક્ષર બ્રહ્મ જ છે. એ અક્ષર બ્રહ્મનું જ બીજું સ્વરૂપ છે જે મૂર્તિમાન શ્રીજી મહારાજની સેવામાં છે. અક્ષર બ્રહ્મ છે. એ અક્ષર બ્રહ્મ જ અક્ષરધામ રૂપે પણ છે. અને એ જ અક્ષર બ્રહ્મ એ શ્રીજી મહારાજે પ્રથમના 46મા વચનાઓની અંદર કીધું કે એક રજ લઈ એના કોટાન કોટી ટુકડા કરીએ એની અંદર પણ એ ચિદાકાશ રહેલો છે. એ ચિદાકાશ સ્વરૂપે સર્વત્ર વ્યાપક છે. અને પ્રથમના 71મા વચનાઓની અંદર શ્રીજી મહારાજે કીધું કે ભગવાન જીવના કલ્યાણને અર્થે એ મનુષ્ય દેહ ધારણ કરે છે ત્યારે પોતાનું અક્ષરધામ અને ચૈતન્ય મૂર્તિ પાર્ષદ અને સમગ્ર ઐશ્વર્ય લઈને આવે છે. એટલે અક્ષરધામને લઈને આવે છે. એટલે કે અક્ષર બ્રહ્મ એ જ ધામ રૂપે છે. એટલે અક્ષર બ્રહ્મને લઈને આવે છે. એટલે શ્રીજી મહારાજે કીધું કે ભગવાન અક્ષરધામ સહિત પૃથ્વી પર વિરાજે છે. આ વાત સમજવીને બીજાને કરવી. એટલે કે અક્ષર બ્રહ્મની સાથે એ શ્રીજી મહારાજ પૃથ્વી પર વિરાજમાન છે એમ સમજવું અને બીજાને કરવી. તો અહીંયા પણ મારા સ્પષ્ટ કહે છે કે અક્ષર બ્રહ્મ છે તે તો એ ભગવાનને રહેવાનું ધામ છે. પછી મહારાજ કહે છે કે એવા દિવ્ય મૂર્તિ પ્રકાશમય ને સુખરૂપ જે ભગવાન તે જે તે પ્રલય કાળે મહારાજ હવે 3 વિશેષણ એ ભગવાન માટે એ પોતે વાપરે છે કે ભગવાન કેવા છે કે દિવ્ય મૂર્તિ છે. આગળ વાત કરી ભગવાન સર્વ કરતાર્તા છે, ભગવાન સદા સાકાર છે, એ ભગવાનને રહેવાનું ધામ અક્ષરધામ છે. પણ એ અક્ષર બ્રહ્મ છે મૂર્તિમાન સેવામાં એ જ અક્ષરધામ રૂપે પણ છે. એટલે કે અક્ષર બ્રહ્મ એ ભગવાનને રહેવાનું ધામ છે. પછી ભગવાન કેવા છે કે દિવ્ય મૂર્તિ છે. આ મનુષ્ય જેવા સાકાર છે પણ મનુષ્યના જેવા માયિક નથી. એ દિવ્ય મૂર્તિ છે, માયા પર છે. ક્યારેય એ જગત માયા એમને સ્પર્શી શકી નથી. એ અતિશય દિવ્ય છે, દિવ્ય મૂર્તિ છે, પ્રકાશમય છે. આની વાત આપણે લોયાના 18મા વચનાઓની અંદર ઘણી બધી જોઈ ગયા છે કે મહારાજે પોતે કીધું કે ભગવાનની અંદર કેટલું તેજ છે કે અનંત કોટી એ સૂર્ય એનો પ્રકાશ પણ જેની આગળ કંઈ ગણતીમાં નથી એવું ભગવાનની મૂર્તિની અંદર એ તેજ રહેલું છે. શ્રીજી મહારાજે વાત કરેલી એ વાત ગુણાતીતાન સ્વામીની વાતોમાં, પછી વિધાતરાન સ્વામીની વાતોમાં, નિત્યાનંદ સ્વામીનું પુસ્તક પુરુષોત્તમ મહાત્મા એની અંદર અને ગોપાલ સ્વામીની વાતમાં એ બધામાં એક સરખી જ આ વાત આવે છે કે શ્રીજી મહારાજે પોતાનો રહસ્યની વાત કરી કે એક સૂર્યનું તેજ એના કરતાં કોટી કણું સૂર્યનું તેજ એ મહારાજ પોતે ઉત્તરોત્તર વાત કરતાં કહે છે કે અક્ષરધામના મુક્તની અંદર એવા અનંત કોટી સૂર્યનું તેજ રહેલું છે. એવા અનંત મુક્તનું તેજ ભેગું કરીએ તો અક્ષરધામ જે છે એ અક્ષરધામની અંદર એક સોપારી મૂકો ને એટલાની અંદર અનંત મુક્તનું તેજ લીન થઈ જાય. હવે એક મુક્તની અંદર જ અનંત કોટી સૂર્યનું તેજ છે તો એવા બધા જ મુક્તોનું તેજ ભેગું કરો એ પણ અક્ષરધામની અંદર એક સોપારી મૂકે એટલામાં લીન થઈ જાય તો અક્ષરધામનો પ્રકાશ તો કેટલો બધો થયો. અને મહારાજ કે સમગ્ર અક્ષરધામનો પ્રકાશ ભેગો કરો તો પુરુષોત્તમ જે હરિકૃષ્ણ એની મૂર્તિના એક રોમની બરોબર પણ ના થાય. તો કેટલા બધા તેજોમય, હવે બીજો કંઈ શબ્દ જ વપરાય નહીં. એટલે મહારાજે અહીં કીધું પ્રકાશમય છે, તેજોમય છે, પણ સાથે સાથે એકલા તેજ એટલે કોઈ નિરાકાર નથી, ભગવાન સાકાર છે. એ મૂર્તિમાંથી એ તેજ આવેલું છે. પણ પછી જે છેલ્લી ઉપમા શ્રીજી મહારાજ ભગવાન માટે આપે છે કે પ્રકાશમય ને સુખરૂપ જે ભગવાન. હવે મહારાજ બસ આની ઉપર આખી વાત લઈ જવી છે કે ભગવાન અતિશય સુખ સ્વરૂપ છે. તો આખા વચનાઓની અંદર આગળ ઉપર એ ભગવાન અતિશય સુખ સ્વરૂપ છે એની વાતો જ એ શ્રીજી મહારાજ પોતે એ કરી રહ્યા છે. અને એ ભગવાન હવે એ શું કરે છે? મહારાજ પોતે કહે છે કે જીવ છે એ જીવો પોતે પ્રલય થયો, આત્યંતિક પ્રલય થયો ત્યારે માયાની અંદર લીન હતા, પ્રકૃતિની અંદર લીન હતા. એટલે ભગવાને પછી ઉત્પત્તિ સમયે એ અક્ષર બ્રહ્મ સામું જોયું. અક્ષર બ્રહ્મે છે, પરબ્રહ્મે અક્ષર બ્રહ્મ સામું જોયું. અક્ષર બ્રહ્મે અનંત મુક્તોમાંથી એક મુક્ત સામે જોયું. અને મુક્તે એણે પોતે એ પ્રકૃતિની અંદર એક ક્ષોભ પમાડ્યો અને એમાંથી અનંત પ્રધાન પુરુષ થયા. અને એમાંથી પછી એ મહત્તત્વ થયું, પછી 3 પ્રકારનો અહંકાર થયો અને પછી એમાંથી વિરાટ થયા અને એમાંથી પછી આખી બધી
આ સમગ્ર સૃષ્ટિ થઈ, તો શ્રીજી મહારાજે કીધું કે આ બધી સમગ્ર સૃષ્ટિની રચના એ ભગવાને કરી. તેના માટે ભાગવતનો એક રેફરન્સ આપે છે. 10મા સ્કંદની અંદર 87મો જે અધ્યાય છે એ જે વેદ સ્તુતિના જે શ્લોકો કહેવાય છે એની અંદર આ શ્લોક આવે છે. કારણીના પહેલા વચનાઓની અંદર શ્લોક સહિત આપેલું છે. બુદ્ધિ ઇન્દ્રિય મન પ્રાણાન જનાનામ અસૃજાત પ્રભુ માત્રાર્થમ ચ ભવાર્થમ ચ યાત્મને કલ્પનાએ ચ, એવો એ શ્લોક છે. એનું મહારાજ અહીંયા ભાષાંતર કરે છે કે જીવને ઉત્પત્તિ કાળે જ્યારે આ સમગ્ર સૃષ્ટિની ઉત્પત્તિ કરી એમાં મહારાજ ભગવાને જીવને શું બીજું આપ્યું? આ શરીર આપ્યું. શરીરની સાથે બુદ્ધિ ઇન્દ્રિય મન પ્રાણ આ બધું જ જે આપ્યું ભગવાને, એ શેના માટે આપ્યું છે ભગવાને? આ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ આ ભગવાને શેના માટે આપ્યું? તો શ્રીજી મહારાજ કહે છે કે ઉત્તમ મધ્યમ ને કનિષ્ઠ એ વિષય તેના ભોગને અર્થે, મોક્ષને અર્થે અને લોકાંતરમાં જવાને અર્થે એ ભગવાને આપેલું છે. તો વિષય ભોગ ભોગવવા માટે આપેલું છે. કારણ કે જીવ પોતે સ્વતંત્રપણે ભોગતા નથી, એને દેહ ઇન્દ્રિયોની જરૂર પડે જ. આપણે ખાવું હોય તો આત્મા કંઈ ખાઈ શકતો નથી, આત્માને તો કંઈ ખોરાકની જરૂર નથી, પણ એ દેહનો આધાર લેશે, દેહ ઇન્દ્રિયોના આધાર લઈને ખાઈ શકશે. જોવું હોય તો પણ શું કરશે? આત્મા પોતે જોવા માટે ઇન્દ્રિયની જરૂર પડશે, શરીર ગોલકની પણ જરૂર પડશે. તો એ જરૂર પડશે, મન ઇન્દ્રિયોની જરૂર પડે છે. તે મન ઇન્દ્રિયો દ્વારા જ આ આત્મા છે એ પોતે વિષય ભોગ ભોગવી શકે છે. ઉત્તમ મધ્યમ ને કનિષ્ઠ એ વિભાગ કરી શકે છે. અને એ વિભાગ કરે છે એટલા માટે કનિષ્ઠમાંથી પછી એ ઉત્તમમાં જાય છે. મહારાજને હવે ધીરે ધીરે આ સમજાવવું છે કે 3 પ્રકારના વિષય છે, કનિષ્ઠ છે, મધ્યમ છે, ઉત્તમ છે. તો કનિષ્ઠ વિષયમાંથી આપણે શું કરીએ છીએ? મધ્યમમાંથી ઉત્તમ તરફ જઈએ છીએ. તો શ્રીજી મહારાજ કહે છે કે ભગવાને આ બુદ્ધિ ઇન્દ્રિય મન પ્રાણ બધું આપ્યું છે એ આના માટે આપેલું છે અને મોક્ષને અર્થે આપેલું છે કે આ શરીર દ્વારા ઇન્દ્રિયો અંતઃકરણ દ્વારા જ આપણે મોક્ષની પ્રાપ્તિ કરી શકીએ છીએ. આપણે જે વિચાર કરવાની મહારાજે વાત કરી, તો વિચાર કેવી રીતે થશે? મન બુદ્ધિ હોય તો જ વિચાર થાય ને. મન જ ન હોય તો વિચાર કેવી રીતે કરવાના છે? એટલે વિચાર કરવા માટે પણ આ બધાની જરૂર પડે છે. અને એના દ્વારા એ મોક્ષ માટેના સાધનો પણ આપણે આ શરીર ઇન્દ્રિય મન એ બધા દ્વારા જ કરી શકીએ છીએ. એટલે શ્રીજી મહારાજ કહે છે કે ભગવાને આ બધું જે કંઈ આપ્યું છે એ વિષય ભોગને અર્થે ને મોક્ષને અર્થે આપે છે. એ વિષય ભોગ ભોગવવાના છે, પણ કેવી રીતે ભોગવવાના છે? નિયમમાં રહીને ભોગવવાના છે તો બરાબર, પણ મહારાજ કહે છે કે કનિષ્ઠમાંથી આપણે ઉત્તમ વિષય ભોગવવાના છે. તો ઉત્તમમાં ઉત્તમ વિષય, ઉત્તમમાં ઉત્તમ સુખ કયું છે એ શ્રીજી મહારાજ હવે વાત કરે છે. અને જીવોને અર્થે ભોગને ભોગના સ્થાનક તે ભગવાને રચ્યા છે. એ જીવોને આપણે દેહ ઇન્દ્રિયોને બધું આપ્યું, પણ એની સાથે ભોગ પણ રચ્યા. આ બધું ખાવું પીવું અને આ બધું જે કંઈ ભગવાને કર્યું, અને ભોગના સ્થાનક એટલે આ પૃથ્વીલોક, પાતાળલોક, સ્વર્ગલોક બધા જ લોક બનાવે. આ ન બનાવ્યું હોય તો આપણે ક્યાં અધર ક્યાં વિષય ભોગવવાના હતા? એટલા માટે મહારાજ કહે છે ભોગ અને ભોગના સ્થાનક પણ એ ભગવાને રચ્યા છે. તેમાં ઉત્તમ પંચ વિષય કર્યા છે તે ભૂંડા પંચ વિષયના દુઃખની નિવૃત્તિને અર્થે કર્યા છે. હવે શ્રીજી મહારાજ હવે જે વાત કરે છે ને, એ માણસની જે આપણી મનોવૃત્તિ કેવી છે? કમ્પેરિઝનની આપણી વૃત્તિ છે. આપણે શું કરીએ છીએ? હંમેશા કમ્પેરિઝન કરીએ છીએ. આપણે સાયકલ લાવ્યા હોય, પછી બાજુવાળો કંઈક સ્કૂટર લઈ આવે તો, બાઇક લઈ આવે તો તરત કમ્પેરિઝન થાય કે યાર મારા કરતાં તો આ વધારે સુખી છે, આની જોડે વધારે પૈસા લાગે છે. આપણે બાઇક લાવીએ અને કોઈક ગાડી લઈ આવે તો એટલે તરત આપણે કમ્પેરિઝન આપણે કરીએ છીએ. ગાડીની અંદર પણ આપણે સામાન્ય ગાડી લઈ આવીને કોઈક મર્સિડીઝ ગાડી લઈ આવ્યું તો એટલે કે હારો વધારે સુખી છે. એટલે આપણે કમ્પેરિઝન જ સતત કરતા રહીએ છીએ ને એમાં કનિષ્ઠ જે વિષયમાંથી આપણે ઉત્તમ વિષય તરફ જતા હોઈએ છીએ. તો શ્રીજી મહારાજ હવે આપણી જે કમ્પેરિઝન વૃત્તિ છે એને ખાલી આ લૌકિક જે આપણે છે ને એમાંથી પારલૌકિક તરફ એ શ્રીજી મહારાજ પોતે લઈ જાય છે. તેમાં જે ઉત્તમ પંચ વિષય કર્યા છે તે ભૂંડા પંચ વિષયના દુઃખની નિવૃત્તિને અર્થે કર્યા છે. હવે મહારાજ દ્રષ્ટાંત આપે છે. જેમ કોઈક ભારે શાહુકાર હોય તે રસ્તાને 2 કોરે છાયાને અર્થે ઝાડ રોપાવે છે, તથા પાણીની પરબ બંધાવે છે, તથા સદાવ્રત કરાવે છે, તથા ધર્મશાળા કરાવે છે, તે ગરીબ સારું કરાવે છે. મહારાજ કે જે કોઈ શાહુકાર હોય, દ્રષ્ટાંત આપે છે, એ બધું સદાવ્રત ચલાવે એટલે બધાને અનાજ આપે ને બધાને ખોરાક આપે ને બધાને જમાડે
અને પછી બધાને બે કોરે ઝાડ પાન કરાવે, રસ્તા બંધાવે, પાણીની પરબો કરાવે ને આ બધું ખૂબ બધું લોકો માટે કરે. તેના ઉપરથી અનુમાન શું થાય કે એના ઘરે તો કેટલું બધું સુખ હશે. આ જ વાત શ્રીજી મહારાજે પ્રથમના 63મા વચનાવળની અંદર પણ મહારાજે પોતે એ કરેલી છે. આ જ દ્રષ્ટાંત શ્રીજી મહારાજે પોતે ત્યાં આગળ આપેલું છે. શ્રીજી મહારાજ ત્યાં આગળ પણ કહે છે કે ભગવાનને આજે અસંખ્ય એ બ્રહ્માંડની અંદર જે કંઈ બધું આપ્યું છે એ બધું પણ એ આવી રીતે એ અને એવી રીતે અતિ સમર્થ ને અતિ પ્રકાશયુક્ત ને અતિ મોટા જે ભગવાન તે પોતાને જે આવું ઐશ્વર્ય અને તે જ તેને પોતામાં સમાવીને જીવના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થાય છે. અને પછી મહારાજ એમાં આગળ દ્રષ્ટાંત એ આપતા એ આ જ વાત કરે છે કે પોતાના ભગવાનના સેવકના એક રોમને વિશે કોટી કોટી સૂર્યજના જેવો પ્રકાશ છે તે ભગવાનનો એ પ્રકાશ તો કેટલો બધો હોય એ આપણે સેજે સેજે એ સમજી શકાય છે. એ વાત મહારાજ પોતે કરે છે. પછી દ્રષ્ટાંત પણ મહારાજ પોતે આપે છે. જેમ પરવેશ ભગવાનની મોટાઈ જાણી જોઈએ છે. જેમ કોઈક મોટો રાજા હોય તેના જે ગોલા ને ગોલીઓ હોય, ગોલા ગોલીઓ એટલે સેવકો બધા, તેને પણ 7 ભૂમિની તો હવેલીઓ રહેવાની હોય. હવે 7 માળનું મકાન કોઈ સેવક માટે બનાવ્યું હોય તો પછી એ શેઠ કેટલો મોટો હોય, રાજા કેટલો મોટો હોય. 7 ભૂમિની તો હવેલીઓ રહેવાની હોય ને બાગ બગીચા ને ઘોડા વેલો ઘરેણા એ આદિક જે સામગ્રીઓ તેણે કરીને દેવલોક સરખા તેના ઘર જણાય. ત્યારે તે રાજાનો જે દરબાર તથા તેમાં જે સામગ્રીઓ તે તો અતિશય શોભાયમાન હોય. શ્રીજી મહારાજ કે 7 માળની હવેલી જેણે જે રાજાએ સેવક માટે કરેલી હોય એના માટે બાગ બગીચા ઘરેણા બધું કરેલું હોય તો રાજાનો કેટલો વૈભવ હશે આપણે અનુમાન થાય ને. તો એ જ દ્રષ્ટાંત આપીને મહારાજ કહે છે કે જેમ આ રાજાએ પોતે સેવકો માટે, અહીંયા કોઈ શાહુકારની વાત કરે છે, શાહુકારે લોકો માટે આટલું બધું કર્યું તો શાહુકારના ઘરની અંદર કેટલી સંપત્તિ હશે. એમ ભગવાને આ લોકની અંદર આટલું બધું જ્યારે સુખ મૂક્યું છે એની અંદર આપણે આનંદ માનીએ છીએ તો એ ભગવાનની અંદર તો કેટલું અપાર સુખ હશે. જેમ કોઈક વારે શાહુકાર હોય તે રસ્તાને 2 કોરે છાયાને અર્થે ઝાડ રોપાવે છે તથા પાણીની પરબ બંધાવે છે તથા સદાવ્રત કરાવે છે તથા ધર્મશાળા કરાવે છે, તે ગરીબ સારું કરાવે છે. તેમ ઇન્દ્રાદિક દેવ છે તે તો એ ભગવાનની આગળ જેવા સડતાળાના રાખ હોય ને પીપળની ટેટી બાફીને ખાતા હોય તે જેવા ગરીબ છે. મહારાજ કહે છે કે આ બધા દેવલોકમાં ને બધાની અંદર પણ જે સુખ આપ્યું છે, સ્વર્ગલોકનું સુખ છે, એ મહાભારતની અંદર પણ લખેલું છે મોક્ષ ધર્મના અધ્યાયની અંદર કે આ બધું સુખ છે એ સ્વર્ગલોકનું સુખ તો ભગવાનના ધામના સુખ આગળ, ભગવાનના સુખની આગળ નરક જેવું છે. તો શ્રીજી મહારાજ કહે છે કે આ બધા સુખ કેવા છે તો મહારાજ કે સડતાળાના રાખ, સડતાળાના રાખ એટલે 1847ની સાલની અંદર ભયંકર દુષ્કાળ પડેલો. એ દુષ્કાળ પડેલો એ વખતે બધા રાકા હોય એટલે કે ભિખારી હોય જેની પાસે કંઈ અનાજ ન હોય એ જેમ ભીખ માગતા હોય ને એમ શ્રીજી મહારાજ કે આ બધું એક ભિખારી જેવું સુખ છે. એ ભગવાનના સુખ આગળ આ લોકનું સુખ કે પછી દેવલોકનું સુખ પણ એ અનાજ જેવું છે. અને પીપળની ટેટી, પીપર નામનું એ વૃક્ષ આવે છે, ઝાડ આવે છે. સારંગપુરના 10મા વચનામૃતની અંદર પણ ઉલ્લેખ આવે છે કે મહારાજ ખાંભળાની અંદર પીપરના ઝાડ નીચે મહારાજ પોતે વિરાજમાન થયેલા ખાંભળામાં અને ત્યાં આગળ રહીને ઉપદેશ આપે છે. તો એની અંદર નાના એ ફળ આવે છે તો એ પીપળની ટેટી બાફીને ખાતા હોય તે જેવા ગરીબ છે. એટલે ભગવાન આગળ આપણને તો કેટલું બધું આ લોકની અંદર જ સુખ કેટલું બધું લાગે છે. તેના કરતાં દેવતાનું સુખ તો ઘણું બધું અધિક છે, ઇન્દ્રનું સુખ તો એના કરતાં ઘણું બધું અધિક છે. તો મહારાજ કહે છે પણ ભગવાન આગળ તો એ ગરીબ છે. આવી જ વાત મહારાજે પોતે અંત્યના 39મા વચનાની અંદર પણ મહારાજે કરેલી છે કે કૂતરાને નાખ્યું બટકું રોટલો બરાબર છે. આ બધું લોકનું સુખ આપણે જે માનીએ છીએ તો મહારાજ કહે છે કે હવે આવું તુચ્છ સુખ બટકું રોટલો નાખ્યા બરાબર એક ગરીબ રાખ હોય એના જેવું આ લોકનું સુખ, દેવતાના લોકનું સુખ છે તો ભગવાનનું સુખ કેટલું અપાર હશે એ હવે કમ્પેરિઝન આપણે કરવાની. જેમ પેલું મર્સિડીઝ ગાડી જોઈને આપણે કમ્પેરિઝન કરીએ છીએ કે આની જોડે વધારે સુખ હશે તો ભગવાને આ બધું આ લોકની અંદર, આ લોકમાં ગુણાધ્યાન સ્વામી વાત કરીને કે અક્ષરધામમાંથી એક મચ્છરિયું ઉતર્યું અને પ્રકૃતિ પુરુષના લોકમાં આવ્યું, પ્રધાન પુરુષના લોકમાં આવ્યું અને એમ કરતાં કરતાં મૃત્યુ લોકની અંદર આવ્યું. એણે કરીને આ બધા સુખી છે. આપણે જે કંઈ સુખ જોઈએ છે ને એ અક્ષરધામના મચ્છરિયાની એક જણ છે. હવે એ તો કેટલા બધા લોકમાં થતું આવ્યું અને એમાં સંતો વાત કરે છે કે આમ પહેલાં અમેરિકા બાજુ ગયું છે અને ત્યાંથી પછી
એ આફ્રિકા બાજુ આવ્યું છે, એટલા માટે બધાની દ્રષ્ટિ અમેરિકા બાજુ જ હોય છે. કેમ કરીને અમેરિકા પહોંચી જવું. જે કોઈ આવે જ સ્વામી આશીર્વાદ આપો, વિઝા લેવા જઈએ છીએ, આશીર્વાદ આપો, વિઝા લેવા જઈએ છીએ. કારણ કે એણે ત્યાં સુખ વધારે માન્યું છે. પણ એ ભગવાનના સુખ આગળ તો કંઈ જ નથી. તો શ્રીજી મહારાજ અહીંયા એ વાત કરે છે કે બધા ગરીબ છે એ અને તે બ્રહ્માદિક દેવ મનુષ્યના સુખને અર્થે ઉત્તમ એવા પંચ વિષય તે ભગવાને રચ્યા છે. અને જેમ સાહુકારે સદાવ્રત ધર્મશાળાદિકમાં સુખ જેવા રાંકને અર્થે રચ્યા છે, તે કરતાં સાહુકારના ઘરમાં સુખ તે અતિશય ઉત્તમ હશે એમ જણાય છે. તેમ એ ભગવાને બ્રહ્માદિકને અર્થે એવા સુખ રચ્યા છે એ તો પોતાના ધામમાં તો એ કરતાં અતિ ઉત્તમ સુખ હશે એમ બુદ્ધિવાળો હોય તેને જાણ્યામાં આવે છે. મહારાજ કહે છે કે ભગવાને જેમ પેલા સાહુકારે લોકો માટે આટલું બધું કર્યું, એમ ભગવાને આપણા માટે જ્યારે આટલી મોટી પૃથ્વી કરી, દેવો માટે આવું બધું દેવલોકને બધું રચ્યું, એની અંદર અપાર બધું સુખ મૂક્યું છે. તેના કરતાં એ ભગવાનની અંદર, ભગવાનના ધામની અંદર એ વધારે સુખ હશે એવું બુદ્ધિવાળો હોય એને ખબર પડે. તો મહારાજ હવે આપણને આ વિશ્વાસ ઉપર લઈ જાય છે. આ વિશ્વાસથી માનવાનું છે. આપણને હજુ ભગવાનના સુખનો અનુભવ નથી થયો, પણ શ્રીજી મહારાજ આગળ દ્રષ્ટાંત જેમ કાગળનું આપ્યું, શાસ્ત્રનું આપ્યું, કે કાગળ લખ્યો છે પહેલાં એ વ્યક્તિને આપણે જોયો નથી, પણ શબ્દ ઉપરથી જ અનુમાન કરીએ છીએ. આપણે શબ્દ ઉપરથી જ આપણે જાણીએ છીએ કે ભાઈ ના, આ વ્યક્તિ આવો હશે. શાસ્ત્રમાં વાત લખી છે એટલે ભીમ આવો જ હશે, અર્જુન આવો જ હશે. સામનું રૂપ લખ્યું છે એટલે સામ બહુ રૂપાળા હશે. એ જેમ માનીએ છીએ એમ શાસ્ત્રની અંદર મહારાજ કે જે ભગવાનના સુખની પણ વાતો લખેલી છે, તે વાતોના આધારે ભગવાનનું સુખ અપાર છે એવું માની અને પછી આપણે ચાલવાનું, પછી અનુભવ થશે. પહેલાં તો માનવાનું, વિશ્વાસ રાખીને માનવાનું. આ વચનાઓમાં વારંવાર મારે જે વિશ્વાસ શબ્દ નથી વાપર્યો, પણ જે વાત કરે છે એ વાતની અંદર જો આપણે વિશ્વાસ લાવીએ અને વિશ્વાસ લાવીને એ માર્ગે જો આપણે ચાલીએ તો જરૂર અનુભવ પણ એ ભગવાન કરાવતા હોય છે. તો શ્રીજી મહારાજ અહીંયા એ વાત કરે છે અને પછી આગળ ફરી પાછું જુદા જુદા દ્રષ્ટાંતો આપીને મહારાજ ફેરવીને આ જ વાત સમજાવશે કે ભગવાનની અંદર અપાર સુખ છે અને આ લોકનું સુખ, પંચ વિષયનું સુખ અતિશય તુચ્છ છે. એ વાત શ્રીજી મહારાજ જુદા જુદા દ્રષ્ટાંતો દ્વારા વાત કરી રહ્યા છે. એ વાત આપણે આગળ ઉપર જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.